નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે BSM 5 CEJJ 514 સ્વાતંત્રોત્તર સાહિત્ય આધુનિક યુગનો અભ્યાસ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરની અંદર યુનિટ નંબર 3 અને એમાં આવતી જે મહત્ત્વની કૃતિઓ છે એ પૈકીની એક કૃતિ એટલે મહાભિનિષ્ક્રમણ. તો આજે આપણે મહાભિનિષ્ક્રમણ એ કૃતિ વિશે સમજ કેળવીશું. હવે તમે જોઈ શકો છો કે મહાભિનિષ્ક્રમણ એ મુકુંદ પરીખની રચાયેલી એક રચના છે, એક નવલકથા છે. આ નવલકથાની રચના 1969માં થયેલી છે અને સાહિત્યની રીતે આ એક લઘુ નવલ છે. તો અર્વાચીન યુગની જે નવલકથાઓ છે એ નવલકથાઓમાં મુકુંદ પરીખની આ રચના એક અલગ ભાત પાડે છે. આ નવલકથા એનું કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે. તેમાં માતા ચંદન, પત્ની રમા અને પ્રેયસી સરોજ સાથેના નાયક અમિતના સંબંધોની કથા છે. અર્થાત મહાભિનિષ્ક્રમણ એ લઘુ નવલમાં સરોજ એ નાયિકા છે અને અમિત એ આ કથાનો નાયક છે. આરંભથી લઈ અને કૃતિના અંત સુધી આખી કૃતિ નાયકના આત્મકથન રૂપે રજૂ થયેલી છે. નાયકના આંતરચેતનાના પ્રવાહનું સક્ષમ નિરૂપણ અહીં જોવા મળે છે. કથાનાયક અમિત દલાલ પ્રિયતમા સરોજને પામવા, એનો પ્રેમ પામવા તીવ્ર ઝંખના છે ને મેડિકલમાં અભ્યાસ કરતી સરોજ અમિતને સેન્ટિમેન્ટલ ફૂલ કહીને તેના પ્રેમની ઠેકડી ઉડાડે છે અને બોલે છે કે મને જે દિવસે પુરુષનો ખપ પડશે તે દિવસે હું વિના સંકોચે તારા બારણે ટકોરા પાડીશ. કથાના અંત ભાગમાં સરોજ અમિત પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. ત્યારે અમિત એ પ્રસ્તાવ સ્વીકારી શકે એવી સ્થિતિમાં હોતો નથી. રમા સાથે અમિતનું લગ્ન થઈ ગયું છે, પણ એનું લગ્ન જીવન સફળ બન્યું નથી, કેમ કે રમા મૃત્યુ પામી છે. પણ અમિતનું સ્ત્રી સંબંધોનું જે વળગણ છે એ વળગણ કદી છૂટતું નથી. કૃતિના અંતે સરોજ મારા ઓરડામાંથી, અહીંયા તમે જોઈ શકશો કે કૃતિના અંતે જે સરોજ છે એ સરોજ નાયક કહે છે તેમ મારા ઓરડામાંથી ઝડપભેર બહાર નીકળીને ઉતરવા લાગી છે દાદર. હું એની પાછળ આવું છું ઓરડાની બહાર ને ઊભો રહું છું ગેલેરીમાં. સફેદ સાડીમાં સજ્જ થયેલી સરોજ રસ્તા પર ચાલવા લાગે છે, બિલકુલ પાછળ જોયા વગર. અને સૂરજ પીપળાની ટોચે આવીને જોઈ રહ્યો છે ચાલી જતી સરોજને, ને હું જોઈ રહ્યો છું સરોજ સૂરજ પીપળો. જુઓ, આવું સૂચક વાક્ય કૃતિના અંતે આવે છે. તો આ સંદર્ભે આપણા વિદ્વાન એવા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર નોંધે છે કે નિષ્ક્રમણ સરોજનું છે, પણ અહીં મહાભિનિષ્ક્રમણ એ નાયક અમિતનું બને છે. નાયક અમિતના મનમાંથી બ્રહ્મ નિરસન થતાં
સ્થૂળ ઘટના રૂપે નહીં પણ સૂક્ષ્મ મનોઘટના રૂપે એની જાતીય વૃત્તિઓનું સ્ત્રીરૂપી અંધકારમાંથી બહાર આવવાનું મહાભિનિષ્ક્રમણ થતું બતાવ્યું છે. કૃતિ આખી ઊંચકાય છે તેની ભાષા અભિવ્યક્તિથી. કથાનું ગદ્ય ઘણીવાર કવિતાના સીમાડા સુધી પહોંચી જાય છે. પીપળાનું પ્રતીક, અંધકારનું પ્રતીક એ ઘણી જ ક્ષમતાપૂર્વક સર્જકે કૃતિમાં નિરૂપ્યા છે. તો અહીં જે કૃતિ છે એ કૃતિ એક અલગ પ્રકારની આભા ઉપસાવવામાં સફળ નીવડી છે. હવે તમે આગળ જોજો તો કે પછી શું થાય છે, તો આધુનિક જે સંવેદના છે અને પાત્રોની જે આંતરચેતના છે એ સાથે જ ઘટના અને પાત્રની જે ક્રિયાઓમાંથી સ્ત્રવતો કથારસ રઘુવીર ચૌધરીની નવલકથામાં સતત પીરસાતો રહ્યો છે. આથી એકંદરે એમની કૃતિઓનું કાઠું પુષ્ઠ અંગવાળી પ્રૌઢાના જેવું બંધાય છે. હવે તો બીજી બાજુ જે મુકુંદ પરીખ છે કે જે મહાભિનિષ્ક્રમણ કૃતિ આલેખે છે, તો અહીં એમની કૃતિમાં બાહ્ય રીતે જોઈએ તો એ નવલકથામાં કોઈ ઘટના બનતી જ નથી. જે બિંદુ પર મહાભિનિષ્ક્રમણ એ નવલકથાનો આરંભ થયો છે તે જ બિંદુ પર એનો અંત પણ થાય છે. નાયક અમિત એની પ્રેમિકા સરોજને ચાલી જતી જુએ છે, પણ આરંભ અને અંતની વચ્ચે કથાનાયક અમિતનો જે આંતરચેતનાનો પ્રવાહ છે એનું આત્મકથન રૂપે રસિક નિરૂપણ થયું છે. અને તે નવલકથાનો સમગ્ર પટ રોકે છે. એટલે કે મોટા ભાગનું જે કથયિતવ્ય છે એ આ ભાગ રોકે છે. જોકે અહીં નિષ્ક્રમણ તો સરોજનું છે, પણ ખરેખર જે મહાભિનિષ્ક્રમણ થાય છે તે કૃતિના નાયક અમિતનું બને છે. ભગવાન બુદ્ધે સમ્યક જ્ઞાન અર્થે સંસારમાંથી મહાભિનિષ્ક્રમણ કરેલું એ વાત જગ પ્રસિદ્ધ છે. તો અહીં કથાનાયક અમિત ઓરડામાં બેઠો બેઠો માનસિક મહાભિનિષ્ક્રમણ કરે છે. એની માતા ચંદન, એની પત્ની રમા અને અમિતની પ્રેમિકા સરોજ એ ત્રણેય સ્ત્રીઓ સાથેના જે સંબંધો છે અને એ સંબંધે જગાડેલી જે કામનાઓ છે અને જે વાસનાઓ છે એમાંથી ઊભી થતી જે વિષમ વૃત્તિ છે તે અને વેદનાથી પીડાતો નાયક અમિત છેવટે માતાની સેવા કરવા માટે સરોજની લગ્ન માટેની જે માગણી છે એને ઠુકરાવે છે અને સ્ત્રીરૂપી અંધકારમાંથી બહાર આવે છે. તે એનું મહાભિનિષ્ક્રમણ છે. આત્માની નજીક જઈ આત્માની નજીક લઈ જનાર સત્યરૂપે છેવટે એ સ્ત્રીને જુએ છે. સ્ત્રીનું વળગણ અમિતને માટે સત્ય પ્રાપ્તિનું સાધન બને છે અને એ વળગણ તથા તેમાંથી જન્મતી જે ગુનાહિત વૃત્તિ છે એ વૃત્તિ અહીં કથાનાયકને સતત કોરી ખાય છે. આ સંવેદનાને લેખક જે મુકુંદ પરીખ છે તે લાક્ષણિક રીતે આલેખે છે. અમિતના
વિચાર સંક્રમણ રૂપે ઊભા થતા ભાવ વિશ્વને મુકુંદ પરીખ સુંદર લયબદ્ધ ગદ્યમાં આલેખે છે. ચેતના પ્રવાહની પદ્ધતિ એને કલાત્મક ઉઠાવ આપે છે. અંધકાર, પીપળો અને સૂરજ જેવા પ્રતીકોનો અહીં વિનિયોગ કર્યો છે. તો એ સાથે જ દીવા સ્વપ્નો અને સ્વપ્નોનો પણ સારો એવો ઉલ્લેખ સર્જકે કર્યો છે. અમિતની અને એ સૌ દ્વારા કથાનાયક જે અમિત છે એની આંતર સૃષ્ટિને ઉજાગર કરે છે અને એનો જે સંક્ષોભ છે એનો યથાર્થ ચિતાર આપી શકે છે. ઉકળાટ, વેદના અને શૂન્યતાને વ્યક્ત કરવા કવિતાઈ બન્યા વિના લેખકે અમિતના મુખમાં લલિત લયાન્વિત વાક્યો અને શબ્દગુચ્છો મૂક્યા છે. તે લેખકના કવિકર્મનું જ એક અંગ બને છે. ક્ષિતિજ પર દેખાતો પ્રકાશ ક્રમશઃ નભ સમગ્રમાં ફેલાઈ જાય છે, તેમ મર્યાદિત ફલક પર નિરૂપાતું જે વ્યક્તિ ચેતનાનું ચિત્ર છે એ પણ છેવટે વ્યાપક માનવીય રૂપે આ મનોવૈજ્ઞાનિક નવલના સુગઠિત પટ પર વિસ્તાર પામે છે. એ રીતે શુદ્ધ કલાનો સંતર્પક આસ્વાદ કરાવતી આ લઘુ નવલ રસ અને ટેકનિકની દ્રષ્ટિએ આધુનિક ગુજરાતી સાહિત્યની નવલોમાં સહેજ પણ આગળ તરી આવે છે. તો મિત્રો, મુકુંદ પરીખની આ જે નવલકથા છે એટલે કે જે લઘુ નવલ છે મહાભિનિષ્ક્રમણ, તે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એક નોંધપાત્ર કૃતિ બની રહે છે અને આ કૃતિનો વિશેષ સંદર્ભ સમજવા માટે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે એ ઇતિહાસ જોવો આવશ્યક છે, અથવા એનો જે વિશેષ સંદર્ભ છે એ વિશેષ સંદર્ભ જોવા માટે જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના જે જુદા જુદા ગ્રંથો છે એ ગ્રંથોમાં પણ એનો સંદર્ભ મળી શકે એમ છે. તો અહીં જે આધુનિકતા છે, કહો કે આધુનિક વ્યક્તિના જે મનોસંવેદનો છે એ મનોસંવેદનો તાર સ્વરે સર્જકે ઝણઝણતા રાખ્યા છે. અહીં આ કૃતિની એક બીજી વિશેષતા એ પણ જોઈ શકાશે કે મુકુંદ પરીખે અહીંયા જે આલેખન કર્યું છે તેમાં એની ગદ્ય શૈલી પ્રવાહી બની છે. એટલું જ નહીં પણ કાવ્યમય શૈલીમાં આ લઘુ નવલનું આલેખન થયેલું છે. ક્યારેક આ જે ગદ્ય છે એ ગદ્ય કવિતાના સીમાડાઓને ઓળંગી જાય છે. એટલે કહી શકાય કે અહીંયા સર્જકે જે ગદ્યનો ઉપયોગ કર્યો છે એ ઉપયોગ લલિત ગદ્યનો છે. આમ સમગ્ર દ્રષ્ટિએ મૂલવીએ તો આ મુકુંદ પરીખની એક જાણીતી રચના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.